अहं मदरक्षणभरो मदरक्षणफलं तथा न मम श्रीपतेरेवे त्यात्मानं निक्षिपेत् बुधः न्यस्याम्य किञ्चन श्रीमन् ननुकूलोऽन्यवर्जितः विश्वास प्रार्थना पूर्वम् आत्मरक्षा भरं त्वयि स्वामिन् स्वशेषं स्ववशं स्वभरत्वेन निर्भरः स्वदत्त स्वधिया स्वार्थं स्वस्मिन् यस्यसि मां स्वयं श्रीमन्नभीष्टवरद त्वामस्मि शरणं गतः एतद्देहावसाने मां त्वत्पादं प्रापय स्वयं त्वत्पादं प्रापय स्वयं लक्ष्मीनाथ समारंभां नाथयामून मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुं परम्परां वन्दे गुरुं परम्पराम् ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमः। ओम हरिकृष्णाय नमः। ओम नरनारायण देवाय नमः। ओम राधा कृष्ण देवाय नमः। ओम लक्ष्मीनारायण देवाय नमः। ओम सर्वेभ्यो परमहंसेभ्यो नमः। ओम अस्मद्गुरुभ्यो अस्मद्परमगुरुभ्यो अस्मद् सर्वेभ्यो गुरुभ्यो नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। इष्टदेव परम आराध्य अनंत कोटि ब्रह्मांडाधिपति सर्वनियंता सर्व अंतर्यामी भगवान स्वामीनारायण एमना दिव्य चरण कमल सानिध्य में चारे कोर वीटड़ाईने बैठेला एक चित्ते परात्पर नारायण नु सेवन करी रहेला सर्वे अक्षर मुक्तो एमनी पावन उपस्थिति मात्रे मौजूद एवा पूज्य व्यास स्वामी तेमज आ मदनपुर गाम एमना बाळ युवान वृद्ध कमिटीना सभ्यों समस्त भक्तों सर्वे ने भगवान स्वामीनारायण नरनारायण देव एमनी भाव स्मृति सहित सादर जय स्वामीनारायण। वाला भक्तों આપણું ત્રિદિવસીય આ રાત્રિ કથા સત્ર એનો દ્વિતીય દિવસ ભગવાન સાથે વાર્તાલાપ। દુનિયામાં ઘણા બધાને મળવાની ઈચ્છા થાય। અહીંયા જ कोई फिल्मનું શૂટિંગ ચાલતું હોય અને કોઈ ફિલ્મના હીરો આવ્યા હોય
તો દોડીને આપણે સેલ્ફી લઈએ એની સાથે. કોઈ ક્રિકેટર આવ્યા હોય તો ક્રિકેટરની હારે ઊભા રહી ફોટો પડાવી લઈએ, બરાબર ને? પણ ભગવાનની સાથે ફોટો પડાવવાની વાત છે. કોની સાથે ફોટો પડાવવો છે? ભગવાનની સાથે ફોટો પડાવવો છે. એટલે દુનિયામાં એક એવી આકાંક્ષા બધાને મળ્યો, પણ મારી જિંદગીની સાર્થકતા તો કે હું ભગવાનને મળું. ભગવાનને મળવા માટેની ઝંખના પેદા થવી જોઈએ, રૂબરૂ મળવા માટે. હો, મુક્તાનંદ સ્વામીએ ઘરનો ત્યાગ શેના માટે કર્યો? રામ ઘટાઘટ મવડી ફૂલી, રામ ઘટાઘટ મવડી ફૂલી, ગાંડા બન્યા. એવા સદગુરુની શોધમાં નીકળ્યા કે જે ભગવાનનો ભેટો કરાવી દે, ભગવાનને મેળવાવી દે. દિનમણી શર્મા નિત્યાનંદ સ્વામી ક્યાં દતિયા, ક્યાં કાશી અને ક્યાં ગુજરાત, શાસ્ત્રોમાંથી એને એટલો જ સાર કાઢી લીધો કે જીવનમાં બધું થાય, પણ જો એવા સાધુ મળે કે જે ભગવાનનો ભેટો કરાવી દે તો જીવન લેખે લાગી જાય, નહીતર જીવન નિરર્થક છે, ફોગટ છે જીવન. એટલે એવા સાધુની શોધમાં અને ભગવાનની શોધમાં એ દિનમણી શર્મા નીકળી ગયા. 8 વર્ષની ઉંમરમાં એ મગનીરામ, ક્યાં દ્રવિડ દેશ એટલે કે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, દ્રવિડ દેશ, અને ત્યાંથી ભગવાનને પામવાની લગ્ન સાથે બધાને મળ્યો છું, પણ ભગવાનને મળ્યો નથી. એને મળવું છે. એ ખેવના સાથે ઘરેથી નીકળ્યા, વચ્ચે રસ્તો ભટકી ગયા, પણ પાછા માંગરોળમાં ભગવાનને મળી ગયા. જીવનમાં એક લક્ષ્ય ઉત્તમ હોવું જોઈએ, લક્ષ્ય ઉત્તમ હોવું જોઈએ. આપણે બધાને મળીએ, કોઈક મોટા ફિલ્મોના હીરોની સાથે ફોટો પડાવી લઈએ, કદાચ ફેસ ટુ ફેસ 2-5 મિનિટ વાત થઈ જાય. કોઈ ક્રિકેટર સાથે, કારણ શું? તો કે આપણે એના વિશે બહુ સાંભળ્યું છે કે બહુ મોટા ફિલ્મના હીરો છે, આખા ભારતમાં પ્રસિદ્ધ છે, એટલે એને મળવાની કે એ દેખાય છે તરત ફોટો પડાવવાની ઈચ્છા થાય. પણ જીવનમાં એવી ઝંખના પેદા થાય કે આ બધું કારખાનું હલાવે છે ને એને મારે રૂબરૂ મળવું છે, ફેસ ટુ ફેસ. જેને બ્રહ્માંડો સર્જ્યા છે એને મારે મળવું છે. એવી એક અંદરથી ઈચ્છા પેદા થાય. એ વાત મોટી છે. આપણે ઈચ્છા થાય છે અહીંયા જ, એમાંય ચૂંટણી આવતી હોય તો કોઈ ચૂંટણી પ્રચાર માટે આવ્યા હોય તો એના ભેગા ઉભા રહીને ફોટા પડાવી તો ખુશ થઈ જાય. આપણે પ્રોફાઇલમાં રાખીએ, સ્ટેટસમાં રાખીએ, લોકો જુએ શું આ છે, એના ભેગા ઉભા રહી ગયા, તમે ખુશ થઈ જાય. પણ મારે ને તમારે, આપણે બધાએ ભગવાનની બાજુમાં જગ્યા બનાવવી છે. ક્યાં જગ્યા બનાવવી છે? બનાવી છે ને ભગવાનની બાજુમાં જગ્યા બનાવી. દુનિયામાં બધેની બાજુમાં જગ્યા બનાવી કઈ લાભ નહીં લ્યો, લાભ કઈ નહીં. આપણે કદાચ ધીરુભાઈ અંબાણીની સાથે ફોટો પડાવ્યો હોય, ઘરની દિવાલમાં રાખી, શું લાભ આપણને?
એ બિલિયનર છે, બરાબર, તો આપણા ઘરમાં એનો ફોટો રાખવાથી એના ભેગા ઉભા રહીને ફોટો રાખ્યો તો શું પૈસા આવે? ના આવે. લાભ શું? આપણે જોઈને આપણે જ ખુશ થાય, બીજા કોઈ ખુશ ન થતા હો. કોઈકની જોડી ઉભો રહીને ફોટો પડાવ્યો ને, બીજા કોઈ ખુશ ન થાય, આપણે જ ખુશ થતા હોય. કદાચ વધીને 2-4 જણા હોય સ્ટેટસ જોઈને કે શું વાત છે યાર, આટલું કોમેન્ટ લખેલું હોય, થોડાક વધારે ખુશ થઈ જાય. એના સિવાય એ ખુશી પણ કેવી તુચ્છ કહેવાય, શુલ્ક કહેવાય. પણ ભગવાનને પામવાની ઝંખના, ભગવાનને મેળવવાની ઝંખના, એક શ્રેષ્ઠ લક્ષ્ય, ઉત્તમ લક્ષ્ય, પરમ લક્ષ્ય માનવ જીવનનું, જે માતાના ગર્ભમાં આપણે છેલ્લે ભગવાનને રૂબરૂ મળીને નક્કી કર્યું હતું. આપણું છેલ્લે નક્કી કર્યા પછી જન્મ મળ્યો અને પછી કનેક્શન તૂટી ગયું. કનેક્શન તૂટી ગયું અને પછી કનેક્શન તૂટી ગયું તો એવું તૂટી ગયું કે નંબર જ લાગતો નથી, બરાબર. અને હવે લગાડવો છે તો વચ્ચે ભગવાનને નંબર લગાડવામાં કોને કોને નંબર લગાડી દઈએ છીએ, એમાં સાવધાની રાખવી પડે. સમજ્યા ને? નહીતર કેવું થાય, સૌભરી એકલ શૃંગી એ નંબર ભગવાનની સાથે લગાડી દીધો હતો, પણ વચ્ચે થોડાક બે ધ્યાન થયા ને તો પછી બીજો નંબર લાગી ગયો. સમજ્યા ને? સૌભરી જરાક ડાયવર્ટ થયા ખાલી, માછલાને જોયું અને ડાયલ બીજું થઈ ગયું, પરણવાની ઈચ્છા થઈ ગઈ, બરાબર ને? તરત બધું બદલાઈ ગયું. ભગવાનને પામવાની ઝંખના પેદા થાય. મરીને ધામમાં જવું છે એમ નથી હો. મરીને ધામમાં જવું છે ને, એ તો કેવું છે, આશ્વાસનને અત્યારે હું આપવા માટે કીધું છે શાસ્ત્રોમાં. બાકી તો ધામમાં બેસાય ને એવા સ્વભાવો જો કેળવી શકી તો આ જ ધામ છે. આખી દુનિયા ભેગી મળે તો આપણા આંખમાંથી આંસુ ન કાઢી શકે. લ્યો, એવી સમજણ હોય, એવી સમજણ, એવું ભજન. નરસિંહ મહેતાને આખી નાત ભેગી મળી, એના આંખમાંથી આંસુ ન કઢાવી ગયા ભેગા થઈને. જેટલું અવળું કરે એમાં તો દ્વારિકાધીશની ઈચ્છા. આને એમ થાય કે હવે રડતો રડતો અમારી પાસે આવશે ને કહેશે કે ભાઈ કંઈક મદદ કરો એમ. પણ નરસિંહ મહેતા જિંદગીમાં ક્યારેય પણ એના આંખમાંથી, દુનિયાના લોકોએ આંખમાંથી આંસુ કઢાવી શક્યા? સદા આનંદમાં, આઠો જામ આનંદ, એવો આનંદ. આપણી મસ્તી છે ને એ ટેમ્પરરી છે. આપણે આઠો પહોર આનંદમાં નથી. આપણી મસ્તી ટેમ્પરરી છે, ક્ષણિક છે, તુચ્છ છે, દુનિયાના પદાર્થ ઉપર ડિપેન્ડ કરે છે. એટલે એ ન મળે તો દુઃખી થઈ જાય. એ ન મળે, રોજ બરોજના છાપામાં આવતું હોય, આપણે પણ આજુબાજુ જોતા હોઈએ, હત્યાઓ થાય તો હત્યા થવામાં કે આત્મહત્યા કરે, કોઈક સાથે પ્રેમ સંબંધ હોય, એ ન મળી તો જિંદગી ટૂંકાવી નાખે. આપણો આનંદ કેવો છે? વ્યક્તિ ઉપર આધાર રાખે છે. પણ શાશ્વત આનંદ, સદા આનંદમાં, બરાબર. તો એના માટે ભગવાન સાથે વાર્તાલાપ, એવું લક્ષ્ય ભગવાન. પહેલું પગથિયું ગઈકાલે આપણે સાંભળ્યું. શું જોઈએ? જે શરીરથી ભગવાનને મળવા જવું છે, વડાપ્રધાનને મળવા જવું હોય, બરાબર, અને કપડાં ગંધાતા હોય તો બાજુવાળા હોય ધક્કો મારીને રવાનો કરી દે, બરાબર ને? તો ભગવાનને મળવા જવું છે, રૂબરૂ વાર્તાલાપ કરવો છે,
આ આંખથી ભગવાન દેખાય, આ કાનથી ભગવાનનો શબ્દ સંભળાય, એવું ક્યારે થાય? તો કે ઇન્દ્રિયો શુદ્ધ કરવાના. પેલું પગથિયું ઇન્દ્રિયો શુદ્ધ હોય. ભગવાનને મેળવવા માટે તો કરવાના જ, પણ લોક વ્યવહારમાં પણ સુખી થવા માટે પણ એ પણ ચોખ્ખો રાખવા પડે. એ ગઈકાલે આપણે છેલ્લે વાત કરી હતી. હવે ઇન્દ્રિયો ચોખ્ખા છે. ઘણા સારા હરિભક્તો હોય, કહેતા હોય સ્વામી બધા નિયમ ધર્મ પાડતા હોય, તો પણ એને ભગવાનનું દર્શન થતું હોતું નથી. બહારનું ન ખાતા હોય, ખરાબ જોતા ન હોય, ખરાબ સાંભળતા ન હોય, બરાબર નીતિથી કમાતા હોય, તોય તો શું કરવાનું? તો બીજું પગથિયું, ઘરગથ્થુ ઉપચારથી તાવ ન ઉતર્યો તો પછી સ્પેશિયાલિસ્ટ પાસે જવાનું, એટલે કે સદગુરુ જોઈએ. હવે ક્યાં ખૂટે છે? દેખાતું નથી, પણ કેટલીક સૂક્ષ્મ અને અવ્યક્ત વાસના હોય, અવ્યક્ત ઈચ્છા હોય, એ રોકતી હોય. એટલે ભગવાન સાથે વાર્તાલાપમાં વચ્ચેની એક માધ્યમની કડી છે ને, એ સદગુરુ છે. તમે જુઓ, વાલીઓ એ વાલ્મીકી બને એની વચ્ચે એક નારદજી છે. કોણ છે? નારદજી છે. પ્રહલાદ અને થાંભલામાંથી નરસિંહ ભગવાન પ્રગટ થાય એની વચ્ચે પણ નારદજીની ભૂમિકા છે. કોઈ પણ શ્રેષ્ઠ પુરુષના જીવનમાં જોશો ને તો એના આગળની કડીમાં સત્પુરુષ હશે, સાધુ પુરુષ હશે. એ વિવેકાનંદ દુનિયાનો મોડર્ન માણસ હતો, મોડર્ન યુવાનો તો હજારો પ્રશ્ન હતા, પણ એ સંત વિવેકાનંદ બને, એક બાળક વિવેકાનંદ બને, એની ભૂમિકામાં કોઈક રામકૃષ્ણ પરમહંસ છુપાયેલા છે. શ્રેષ્ઠ લોકોના જીવનમાં તમે નજર કરો તો તમને સ્પષ્ટ દેખાશે. શ્રેષ્ઠ તમામ લોકોના નજર કરજો જીવનમાં, તો વચ્ચે કોઈક એવી ખૂટતી કડી હશે, અને એ સાધુ હશે. જીવ અને જગદીશની વચ્ચે જોડતો એક સેતુ, એક બ્રિજ કહી શકાય, કડી કહી શકાય, એ સત્પુરુષ છે. અને એટલા માટે ભાગવતમાં દીનાનાથ ભટ્ટ એને આખું ભાગવત કંઠસ્થ હતું, 18,000 શ્લોકો. આપણે 18 શ્લોક કંઠસ્થ નથી, મને નથી. અને દીનાનાથ ભટ્ટને 18,000 કંઠસ્થ. આગળથી પૂછો, પાછળથી પૂછો, ઉલટેથી સુલટેથી, અડધો અક્ષર બોલો ને પાછળનું બોલી જાય ફટ, આગળનું બોલી જાય ફટ. 18,000 શ્લોક કંઠસ્થ. લ્યો, જેને 18,000 શ્લોક કંઠસ્થ હોય એને ખાલી આપણે જમવા બેસી તો નકરી રોટલી ખાઈ, ભેગું શાકે હોય તો ખરું કે નહીં? હવે જેને આખું ભાગવત કંઠસ્થ હશે ને, બીજું એ કેટલું કંઠસ્થ હશે? સમજે કે નહીં? કલ્પના કરી શકાય. આવા મહાવિદ્વાન હતા. અને નિર્વિકલ્પાનંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો, સ્વામિનારાયણ ભગવાન પાસે લઈ આવ્યા. એટલે આ તો કેવું હોય કે કોઈક મોટાને સત્સંગ કરાવ્યો ને, એટલે કેવું કહેવાય કે એનું માન વધી જાય. એટલે મહારાજ પાસે આવીને કીધું, ઓ નિર્વિકલ્પાન સ્વામી મહારાજ, જુઓ આ ભટ્ટજી આવ્યા છે, ભાગવત આખું કંઠસ્થ છે મહારાજ, 18,000 શ્લોક, ગમે ત્યાંથી પૂછો. મહારાજ માથું ઓલાવે, જુએ નહીં હો. મહારાજ બીજા કોઈ હરિભગત આવે એને નામઠામ લઈને બોલાવે, પૂછે. વળી નિર્વિકલ્પાનંદ સ્વામી વચ્ચે વાત લે આવે, મહારાજ એ આ ભટ્ટજી બેઠા છે ને, મહારાજ એની આખા મલકમાં નામના છે, બહુ સારા વિદ્વાન છે,
મહારાજ માથું હલાવે. ત્રીજી વખત કીધું ને એટલે મહારાજ ફેરવીને ભટજી સામે નજર કરીને સ્વામિનારાયણ ભગવાન એટલું બોલ્યા, ભટજી સ્વામીજી શું કહે છે? હા પ્રભુ થોડું ઘણું આવડે છે. એમ આખું ભાગવત? હા પ્રભુ આવડે છે. ત્યાં તો વળી વચ્ચે નિર્વિકલ્પ, મહારાજ ગમે ત્યાંથી પૂછો ને, વાંધો નથી, ગમે ત્યાંથી પૂછો. વળી મહારાજ ભટજી સામે જોઈને, ભટજી એક વાત પૂછી? તો કે હા મહારાજ પૂછો ને પ્રભુ. આખું ભાગવત તમને કંઠસ્થ છે, પણ આ ભાગવતમાંથી તમારું કલ્યાણ કરે એવા શ્લોક કેટલા? આખું ભાગવત કલ્યાણકારી છે. આખું એ ભાગવત કલ્યાણકારી છે. એક એક શ્લોક કલ્યાણકારી છે. મેડિકલ સ્ટોરમાં જેટલી દવા હોય ને બધી કામની હોય. નકામી છે કે નથી ને? પણ આપણે પેટ દુખતું તો આપણા માટે કેટલી કામની કહેવાય? બીજી છે પણ મારા માટે નથી, કામની છે. કાલે મને બીજો રોગ થાય તો બીજી દવા કામ લાગવાની છે, પણ અત્યારે તો મારા માટે આ જ દવા કામની છે. એમ આખું ભાગવત કલ્યાણકારી છે. પણ ભટ્ટજી તમારું કલ્યાણ કરે એવા શ્લોક કેટલા? ભટ્ટજીએ માથું ખંજવાળ્યું. મહારાજ એવો તો કોઈ દી વિચારે નથી આવ્યો. કદાચ આપણે કોઈ પૂછે કે તમારું કલ્યાણ કરે એવા વચનામૃત કેટલા, તો શું કહીએ? આખું વચનામૃત દિવ્ય છે, પણ કેટલાક વચનામૃત એવા હોય કે એની સાથે આપણું રગ મેચ થતી હોય કે આના આધારે આપણે તરી જાશું. આ શબ્દો છે ને એમાં આપણે ફિટ થાય એમ છે કે આ છે, અહીંયાથી રસ્તો શરૂ થાય છે. બરાબર? એટલે આવો પ્રશ્ન જ્યારે પૂછ્યો, ભટ્ટજી માથું ખંજવાળી ગયા. પછી હાથ જોડીને કીધું, મહારાજ તમે જ કયો ને મારું કલ્યાણ કરે એવા શ્લોક કેટલા? મહારાજ કે તમારું આખા ભાગવતમાંથી 2 શ્લોક તમારું કલ્યાણ કરે. કયા કયા? તો એક શ્લોક, પ્રસંગ મજરમ પાસમ આત્મન કવયો વિદુહુ સૈવ સ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવ્રતમ. બરાબર? એક પ્રથમના 54માં વચનામૃતમાં છે અને બીજો મધ્યના 54માં વચનામૃતમાં મહારાજે એનો ઉલ્લેખ કર્યો છે. 2 શ્લોક. આ 2 શ્લોક તમારું કલ્યાણ કરે. ઘણીક વખત યુવાનો આપણે ઈચ્છા થાય, કોઈ પૈસાદારને જોઈને ઈચ્છા થાય કે આ મારા કેટલા આગળ વધી ગયા, આપણે કંઈક કરી જુગાડ, આપણે કંઈક મહેનત કરીએ, હાલો આપણે વિદેશની 1-2 સફર લગાવીએ, આપણે ધંધો શરૂ કરીએ. એવી રીતે જીવનમાં ક્યારેક એવો પણ વિચાર કરવાનો કે બ્રહ્માનંદ ને મુક્તાનંદ એ કેવા હતા? માણસ જ હતા, આપણા જેવા 2 આંખ 2 કાન 2 નાક હતા. એ બોલે એમ થતું હતું, તો હું બોલું એમ કેમ ન થાય? એના માટે મારે શું કરવું જોઈએ? તો મારે બ્રહ્માનંદ મુક્તાનંદના પગલે પગલે હાલવું પડે. તો ચાલ ને હું એ ટિપ્સ ફોલો કરું. અત્યારે છે ને જમાનો કેનો છે ખબર છે? અત્યારે એક તો ચાલે શું ખબર છે? મોટિવેશનલ સેમિનાર ચાલે, અને બીજું સફળ થવા માટે. અત્યારે સફળતા જીવનમાં કેમ સફળ થવું એના માટે પુસ્તકો ભેગા કરીને તો મંદિરનો હોલ નનકડો પડે આપણે, એટલા પુસ્તકો ભેગા થાય. અને સફળતાના પુસ્તકો કે સફળતાના પ્રવચન સાંભળીને જો સફળ થઈ જવાતું હોય તો આખી દુનિયા સફળ લોકોથી ઉભરાતી હોય. અત્યારે કોઈ નિષ્ફળ હોય નહીં. આટલા બધા પુસ્તકો સફળ થવા ઉપર લખાણા છે. બરાબર? એટલી બધી અત્યારે મોટિવેશનલ સેમિનારો થાય છે, સભાઓ થાય છે કે તમને જીવનમાં તકલીફ છે આટલું કરો, આ 4 રામબાણ ઉપાય. એટલા બધા સેમિનારો ગજવી નાખે, એટલી મોટી મોટી વાતો થાય. પણ એ સેમિનારો થયા પછી શું લોકો
હતાશામાંથી બહાર નીકળ્યા? કેટલા નીકળ્યા? બહુ ઓછા. ક્યારેક આપણે એવો પણ વિચાર કરવાનો, શ્રેષ્ઠ મારે એના જેવા થવું હોય તો શું કરવાનું? મારે એના જેવા થવું હોય તો શું કરવાનું? એને એવું જીવનમાં શું કર્યું કે જેના કારણે આજે દુનિયા એને પગે લાગે છે? ભુજમાં જ એક સારા સદગ્રસ્ત હરિભગત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. એ વીરપુર પૂજ્ય જલારામ બાપાનું તીર્થસ્થાન અન્ન ક્ષેત્ર, કે ત્યાં જનારો કોઈ માણસ ભૂખ્યો ન રહે, બરાબર, અન્ન ક્ષેત્ર, ને ત્યાં એ લોકો દર્શને કરવા ગયા. એટલે પછી બધા કોલેજના એના ટ્યુશનના બધા ગ્રુપના હતા, છોકરા છોકરીઓ બધા સાથે હતા. હવે યુવાની ઉંમર હોય એટલે બધા ગાડીમાં ભેગા હોય તો પછી કેવી વાતો થતી હોય તમને ખબર, બરાબર. પણ ખાલી એ યુવાને ગાડીમાં ચાલતી વાતમાં એક વિચાર મૂક્યો કે કેટલું ગજબ કહેવાય, જલારામ બાપા તો રામના કેવા ભગત, કે આજે 200 વર્ષ પછી દુનિયા એને પૂજે છે, એને યાદ કરે છે, દુનિયાને નમન કરવા આવે છે. એવું તો એનામાં શું હતું? મારે દુનિયામાં આમ રખડું થઈને જ મરી જવું છે? જેમ જિંદગી જીવીએ છીએ એવા ને એવા મરી જવું છે? કે કોઈક આદર્શ બનવું છે? કે મારી પાછળ ચાલનારા લોકો મને જોઈ 4 માણસને એમ થાય કે આ માણસ ખરો માણસ હતો? આપણે જોઈને 4 માણસને જિંદગીમાં કંઈક નવો રસ્તો મળી જાય. જલારામ બાપાનું કેવું સમર્પણ હતું, કેવી એની રામની ભક્તિ હતી, કેવી એની ઉદારી હતી, દાનવૃત્તિ કેવી હતી. આવા ગુણો મારામાં હોય તો આખી જિંદગી બદલાઈ જાય. ખરું કહું ને યુવાનો, આપણા ગામમાં આપણે, તમે વધુ નહીં તો કંઈ નહીં, તમે તમારા જીવનમાં કોઈ ખોટી કુટેવ હોય, કોઈ વ્યસન હોય, 5, 25, 50 કે 100 રૂપિયાનો ખર્ચો રોજનો થતો હોય, દરરોજના 100 રૂપિયાનું ભેગા કરો ને દાન કરો ને તો દુનિયા તમારી નોંધ લે. આપણે જે રૂપિયા થૂકવામાં વાપરીએ ને એનામાં ગરીબનું પેટ ભરાઈ જાય. લ્યો, શું થઈ જાય? ગરીબનું પેટ ભરાઈ જાય. આપણા માટે તો થૂકવામાં વપરાણ, બરાબર. જો નવો વિચાર આવે, સર્જનનો વિચાર આવે કે મારે હવે કંઈક એવી જિંદગી જીવવી છે, આટલા દિવસ સુધી જે થયું તે થયું, આટલા દિવસ જે થયું તે થયું. કદાચ આખું ગ્રુપ હોય, ભેગા બેસીને આપણે માવા મસાલો ખાતા હોઈએ, પણ વાંધો નહીં, જે ગ્રુપ આપણે માવો મસાલો ખાવા ભેગા થતા હતા ને, હવે આપણું આ જ ગ્રુપ માવા મસાલાનો બધો ખર્ચો ભેગો કરીએ અને હવે આ જ ગ્રુપ એ ગામ માટે નમૂના રૂપ બની જાય, એટલે કે આદર્શ બની જાય. અને એ પૈસો એવી જગ્યાએ વાપરાય તો સર્જન થાય. એટલે સમજણથી જો શ્રેષ્ઠ તરફ દ્રષ્ટિ જાય તો માણસને દિશા મળી જાય, રસ્તો. સમજ્યા ને? રસ્તો મળી જાય. શ્રેષ્ઠમાં દ્રષ્ટિ. સદગુરુ એ 18,000 શ્લોક દીનનાથ ભટ્ટને કંઠસ્થ હતા અને કંઠસ્થ 18,000 શ્લોક ધાણી ફૂટે એમ બોલે ને સ્વામિનારાયણ ભગવાન એમ કીધું કે તમને આ 2 શ્લોક તમારું કલ્યાણ કરે એમ છે. યસ્યાત્મ બુદ્ધિ કુણપેત્રી ધાતુ કે સ્વધી કલત્રાદિશુ ભૌમ વૈજ્યધિ યતીર્થ બુદ્ધિ સલિલેન કરીચી જનેશ્વ ભિગ્નેશુ સએવ ગોખર પ્રસંગ મજરમ પાસમાત્મન કવયો વિદુહુ સએવ સ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. 2 શ્લોક ખાલી કલ્યાણ કરી દે.
સાધુમાં હેત થાય તો. તમે ભગવા કપડા એટલે સાધુ એમ નહીં. કોઈ શ્રેષ્ઠ ગ્રસ્થના વેશમાં પણ સાધુ હોય. બરાબર? આપણું એવું સર્કલ હોવું જોઈએ. ભગવાન સુધી જવું હોય ને, ભગવાનની વાત તો દૂર રહી, આ દુનિયામાં એ સારા થઈને કે સારી રીતે જિંદગી જીવી હોય ને, તો સારા લોકો સાથે આપણે અંગત નાતો હોવો જોઈએ. સમજે ને? અંગત નાતો. અને અંગત નાતો સદગુરુની સાથે હોય કે સજ્જન લોકોની સાથે હોય તો એ આપણને શું કરે? તો કે જ્યાંથી આપણી શક્તિ વેડફાય છે ને, એ વેડફાતી શક્તિને એ સદગુરુ અને સજ્જન લોકો એને વેડફાતી અટકાવે. વેડફાતી અટકાવે. જે વાલિયાની શક્તિ લૂંટફાટમાં વપરાતી હતી એને એક નારદજી મળ્યા તો એ વેડફાતી શક્તિને એને બચાવી અને સર્જનમાં લગાડી દીધી. તો કામ થઈ ગયું. ઇતિહાસ રચાઈ ગયો. એક જોબન પગીની શક્તિ વેડફાતી હતી, એને મુક્તાનંદ મળી ગયા, મહારાજ મળી ગયા, તો એ વેડફાતી શક્તિમાંથી સર્જન થઈ ગયું. વાલેરો વરુ. આ બધા લૂંટફાટને ધાડપાડું કરનારા માણસો કેવા હતા ખબર છે? હિંસક વૃત્તિના હતા. અરે પેલા માલધારીઓ હોય ને, માલધારીઓ ઢોરા રાખનારા, ઘેટા બકરાને, એના વાડામાંથી સિંહ શિકાર કરે એમ નહીં. આ વાલેરા વરુ ને મુંજા સુરુ ને કેવા હતા? એ કૂદકો મારીને વાળ ટપીને એ સીધા વાડામાં ઘૂસી જાય અને બે ચાર બકરા બખમાં ભરાવે અને આમ બખમાં ભરાવીને બકરાને ઉપાડીને સીધા વાડ કૂદીને જાય. આવા વૃત્તિના એ લોકો, પણ એની શક્તિ વેડફાતી હતી. એને સદગુરુ મળી જાય તો એ શક્તિ કેવી થઈ ગઈ? એ એક સમયનો લૂંટફાટ કરનારો માણસ, વાલેરો વરુ, બરાબર? અને એ માણસા ગામમાં એક ભાઈ, અને ભાઈ કેવા? તો કે એના લગ્ન થયા હતા, ઘરવાળી હતી પણ સંતાન નહોતા. બીજા લગ્ન કર્યા. બીજા લગ્ન કર્યા અને પછી એમ થયું કે એને સંતાન નહીં પાછું. હવે એમાં એવું કે નવા ઘરવાળામાં હેત જાજુ હોય, જૂનામાં પછી મોડેલ જૂનું લાગે. બરાબર ને? નવા ઘરવાળામાં હેત હોય સેજે. એટલે નવા ઘરવાળાને તેડી અને માનતા માનવા માટે તુલસી શ્યામના દર્શન કરવા નીકળ્યા ગીરના જંગલમાં. પણ ગામમાંથી નીકળ્યા ને એટલે વાલેરા વરુએ પૂછ્યું, ક્યાં જાઓ છો? ખાટલો નાખીને હાથમાં, એક સમયનો લૂંટફાટ કરનારો માણસ હો, એક સમયનો લૂંટફાટ કરનારો માણસ, બે ચાર બકડાઓ આમ બખમાં પકડીને વાડો કૂદીને ભાગી જનારો માણસ, ખેતરમાં રંજાડ કરે, માણસોને, ગામ લોકોને ત્રાસ આપે, આવો માણસ એને સદગુરુ મળ્યા. હાથમાં માળા લઈને ખાટલે બેઠા બેઠા એ ગામમાંથી, એ ગામનો માણસ નીકળ્યો હોય એની ઘરવાળીને લઈને તુલસી શ્યામ પગે લગાડવા માટે. અને એ વાલેરા વરુ પૂછે, ક્યાં જાઓ છો? એટલે એમ કીધું કે તુલસી શ્યામ. કેમ ભાઈ? તો કે માનતા કરવી છે, શેર માટીની ખોટ છે ને, તો જૂના ઘરવાળા નથી લઈ જતા. આટલું બોલે એટલે મોઢું નીચું થઈ ગયું. તો કે પગે લગાડવો તો લગાડી આવો, પણ સંતાન થશે, 2 છોકરા થશે, પણ એ જૂનાથી જ થશે. એક સમયનો લૂંટફાટ કરનારો આશીર્વાદ દેવો, તને 2 છોકરા થશે ને એ જૂની ઘરવાળી થશે. 15 વર્ષથી લગ્ન થઈ ગયા ન થયા હોય અને એક સમયનો લૂંટફાટ કરનારો એમ બોલે કે જા, તને સંતાન થશે ને જૂની ઘરવાળી થશે. નવી ઘરવાળીને 15 વખત તુલસી શ્યામ લગાડીશ તોય નહીં થાય. જુઓ તો ખરા, તુલસી શ્યામની મહિમા ઓછી નથી, તીર્થનો મહિમા ઓછો નથી, પણ વાત એનો મર્મ જુદો છે. એટલે જીવનમાં આપણી શક્તિ જે વિસર્જનમાં વપરાય છે
ક્યાંક ખોટી જગ્યાએ વપરાય છે, એને જો સર્જનમાં વાપરીએ તો સદગુરુનું કામ શું? તો કે મારીને તમારી આંખ ચોખ્ખી, કદાચ બહારનું ખાતા નથી, બહારનું ખોટું જોતા નથી, કંઈ બીજું કંઈ કરતા નથી, છતાંય ભગવાનનું દર્શન કેમ નથી થતું? તો હવે ક્યાં ચૂકી જઈએ છીએ એના માટે સદગુરુ જોઈએ. અને સદગુરુના ચરણમાં માથું મૂક્યું હોય ને તો એ સદગુરુ થતી ભૂલ ઓળખાવે કે અહીંયા આટલી ભૂલ થઈ ને એટલે મિસ થાય છે. સમજ્યા ને? નાનકડી ભૂલ હોય ને તો એનાથી પણ બહુ મોટું થતું હોય. આલા ખુમાણ હતા. આલા ભગત કુંડલા ગામના કેવા ભગત હશે? સાવ ગામડાનો બોઠ માણસ, એક સમયનો બોઠ માણસ પણ ભગવાનનો યોગ થયો, સત્પુરુષનો યોગ થયો ને એવા ઉત્તમ ભગત થયા. કેવા ભગત? અરે કોઈ મરવા પડ્યું હોય ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને પાણી છાંટો તો મળદું બેઠું થઈ જાય. એ ગ્રસ્ત હલો. અરે કોઈને સાપ કરડ્યો હોય, ઝેરી જીવજંતુ કરડ્યા હોય તો માણસો એમ કે ચાલો આલા ભગત લગે હાલો. આલા ભગતને બીજા કોઈ મંત્રો નહોતા આવડતા, પણ એ હાથમાં પાણી લઈ હૃદયમાં ભગવાનની મૂર્તિ ધારણ કરીને પાણી છાંટે મંત્ર બોલીને, અને એ કાળ રૂપી કાળા નાગનું ઝેર ઉતરી જાય. એક સમયનો ગામડાનો સાવ વગડવ માણસ, પણ તાકાત તો જુઓ ભજન થયો. એમાં એક વખત થયું ગડબડ. હવે ખેડૂત તો ખરા ને, એટલે વાડીએ કઈ કામ હશે. આપણે દરરોજ વાડીએ જઈએ તો નક્કી હોય કે આજે પાણી વારશું, આજે આટલામાં નિંદામણ કરશું, આજે આટલા એડા ઉતારશું, કામ નક્કી હોય એમ. એટલે એ દિવસે આલા ભગતનું કામ નક્કી હતું. શું? તો કે કંઈક થોડા વધારાના કંઈક કાપવાનું હશે, એટલે કોદાળીનું કામ હતું, કુવાડીનું કામ હતું, વધારાના ઝાડા ઝાંખરા કાપવાના હશે. પણ દેવયોગ એવું થયું કે કુવાડી લઈને ગયા પણ હાથો ભાંગી ગયો. હાથો ભાંગી ગયો એટલે હવે હાથા વગર કાંઈ કામ થાય એવું હતું નહીં. એટલે આખો દિવસ હવે વાડી પડ્યા રહ્યો એના કરતાં ઘરે આવતા રહ્યા. પણ મનમાં થોડુંક એમ થયું કે આખો દિવસ બગડ્યો. કુવાડીનો વિચાર આવ્યા કરે. રાત્રે સૂતા ને સ્વપ્ન આવ્યો. સ્વપ્નમાં કેવું? જો કે ઘોડે બેસીને વાડીએ જતા હોય વગડે, અને રસ્તામાં હાઈ ક્લાસ તૈયાર કુવાડીનો હાથો, હાઈ ક્લાસ તૈયાર કુવાડીનો હાથો આમ જોયો. હાથો જોયો ને એટલે ઘોડો ઊભો રાખી દીધો. સ્વપ્નમાં હો, ક્યાં કને? સ્વપ્નમાં ઘોડો ઊભો રાખ્યો. ઘોડો ઊભો રાખી કુવાડીનો હાથો લેવા જાય ને તે વિચાર આવ્યો કે ભાઈ પડી વસ્તુ કોઈની હાથે નવ ચાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. પારકા પદાર્થને ધૂળ સમાન કુવાડી લેવા જાય ન લેવાય, મારા પ્રભુની આજ્ઞા નથી. પણ વળી બીજો વિચાર આવ્યો, એનો ક્યાં કોઈ માલિક છે? શું વિચાર આવ્યો? મહારાજે કીધું કે માલિકીની વસ્તુ ન લેવાય, પણ આ તો રસ્તા ઉપર છે, એને કોઈ માલિક ન કહેવાય. પણ વળી એનામાંથી ત્રીજો વિચાર આવ્યો કે કોઈ માલિક નથી, એમાં તો હું કોઈકમાં આવી જાઉં, ના આવી જાઉં. કોઈ નથી એટલે હું એ નથી. કોઈ નથી એનો મતલબ હું એ નથી. અને આટલો વિચાર આવ્યો, એ હાથો એમને પડતો મૂકી દીધો, લીધો નહીં સપનામાં, અને ઘોડે બેસી ગયા. અને ત્યાં આંખ ખુલી ગઈ. 2-4 દિવસ થયા. બાજુના ગામમાં કોઈને સર્પ કરડ્યો, નાનકડો ઉંમરનો છોકરો. એટલે કોઈકે કીધું કે ભાઈ એ ક્યાંય ખોટા આંટા લગાવવા કરતા આલા ભગત છે ને બહુ જબરા ભગત, એવા ભગત કે એની વાણી ફળીભૂત થાય, એ બોલે એમ થાય આવા મોટા ભગત છે, એની પાસે લઈ જાઓ, સારું થઈ જશે, ઝેર ઉતરી જશે. લઈ આવ્યા છોકરાને.
આલા ભગતની પ્રકૃતિ દયાળુ, હાથમાં પાણી લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ દરરોજની પેઠે પાણી છાંટ્યું, પણ છોકરો બેઠો ન થયો. છોકરો બેઠો ન થયો અને આલા ભગતના મનમાં એમ થઈ ગયું કે હું ક્યાં ચૂકી ગયો, મારી ભૂલ ક્યાં થઈ કે આજે આલાનું વચન એ ભગવાન શાખ પૂરવા આવે, આલો સંકલ્પ કરે, ભગવાન સંકલ્પ સિદ્ધ કરે. આજે હું ક્યાં ચૂકી ગયો કે આલાની વાણી નિષ્ફળ થઈ ગઈ. અંતરદ્રષ્ટિ કરી, પાછા વળીને 2-4 દિવસના જીવનમાં કઈ ભૂલ થઈ છે તપાસ કરી, પણ કઈ હાથ ના આવ્યો કે યાદ ના આવ્યું એવું કે ભૂલ થઈ હોય એવું. ત્યાંથી જ ચાલતા થઈ ગયા, સીધા ગયા જુનાગઢ. જુનાગઢ જઈ ગુણાતીતાનંદ સ્વામીના પગમાં માથું મૂક્યું. સ્વામીને કીધું, સ્વામી મારાથી એવી શું ભૂલ થઈ કે આ આલો નઠારો થઈ ગયો? સ્વામી કે આલા ભગત, સ્વપ્નમાં કુવાડીને હાથો લેવાનો વિચાર આવી ગયો તો લીધો નતો, ખાલી વિચાર આવ્યો હતો. તો કે હા, આટલું જ બસ. હવે તો કે આટલું મહારાજને પ્રાર્થના કરો, સારું થઈ જશે. સદગુરુનું કાર્ય શું? ભગવાન અને જીવ વચ્ચે જોડતી કડી એ સદગુરુ છે. ભગવાન સાથે વાતો કરતા કરી દે, બોલતા કરી દે. આપણી આ વૈદિક સંસ્કૃતિમાં જેના ઉપરથી આ ભારત કહેવાય છે, બરાબર, ભરતજીનું આખ્યાન ભાગવતમાં આવે 5મ સ્કંદમાં. આ ભરતજી ઘર મૂકીને નીકળ્યા હતા વનમાં તપ કરવા માટે. લોકેશને સારું પસંદ કરી લીધું, હિમાલયના એવા શિખરો કે તે થોડું કરીને તો જાજુ થઈ જાય, બરાબર. પણ એવી કક્ષા સુધી પહોંચી ગયા કે એને કાળનું ભાન ન રહે, ભય તો નીકળી ગયો. આપણે જંગલમાં ગયા હોય અને સિંહ પાછળ દોડે તો, બરાબર ને, પરસેવો વળી જાય. અમે આ ગમતની વાત નીકળી એટલે કહી દઉં, અમે આફ્રિકા ગયેલા ને તો મસાઈ મારા પેલું નેશનલ પાર્ક છે, છોકરાઓ અમને સાથે, છોકરાઓની સાથે ગયા. એમાં છોકરાઓએ આગળના દિવસે પેલા ચિપ્સ અને ચીલી સોસ એ બરાબરની દબડાટી બોલાવેલી, સમજે. પછી બીજે દિવસે સવારે ગડબડ થઈ ગઈ, ગડબડ ભારે થઈ ગઈ. પછી ભેગા ભેગા હાલ્યા તો ખરા મસાઈ મારા જંગલમાં, સફારી પાર્કમાં જોવા માટે, ગાડીમાં બેસીને ઓપન કારમાં. પછી એમાં એવી ગડબડ, પાણી પીવે, ઈનો પીવે, ગુડગુડ ગુડગુડ થાય પેટમાં. હો, પછી એવી સિચ્યુએશન આવી ગઈ કે હવે તો જવું પડશે. હો, અને હવે અહીંયા તો ઉતરાય ક્યાં? ઉતરાય કેમ? બરાબર ને. પછી આખરે એમ હદ થઈ ગઈ એમ. એટલે પછી કીધું ભાઈ હવે તો તકલીફ પડી જાય એવું છે. એટલે પછી ગાડી હાંકનારા હતા ને એ ત્યાંના સ્થાનિક જે મસાઈ હોય ને એની ગંધથી એ સિંહ નજીક ના આવે, એની ગંધથી એ સિંહ નજીકમાં ના આવે. અને એ ખડતલ હોય, એ લાકડી ડાંગ લઈને ઊભો હોય. એટલે પછી હવે ત્યાં તો ઘાસના જંગલ, એટલે કે આમ મોટા મોટા ઝાડવા હોય કે એવું ન હોય, એટલે ઘાસના જંગલ. ઝાડના બોથાની પાછળ કીધું કે અહીંયા ભાઈ પતાઈ આવો, જાઓ, બહુ દૂર ન જતા પાછા. એટલે પછી બીજા છોકરાઓ મજા કરે, એ સિંહ આવ્યો, સિંહ આવ્યો. હવે આને બિચારાને તકલીફ, પેટમાં ગડબડ, અને બીજા બધા બૂમો પાડે, સિંહ આવ્યો, સિંહ આવ્યો. વળી બીજા વળી કે ચિંતા નથી, લપસી પડશે, પહોંચશે જ નહીં. માણસ ભયભીત, માણસ ભયભીત એટલો રે. અત્યારે ગમે એટલો મૂછે તા દેતો હોય, આવો હોય, સુરવીર લાગતો હોય એવું લાગે, આમ બહુ મજાકની વાતો કરતો, બધું કરતો, હું તો ભૂકા કાઢી નાખું. અને એમાં પણ ખાલી કોઈક એક
સામાન્ય પ્રસંગ આવે ને તો પરસેવો વળી જાય. લ્યો, ભય. ભરતજી ભયના આવરણને ભેદી ગયા, ભયને ટળી ગયા. કથા તમે ધ્યાનથી સાંભળો તો જે હરણી એ સિંહની ત્રાડ સાંભળીને હરણીને ભય લાગ્યો અને ઝરણું કૂદી ગંડકીનો, પણ ભરતજી તો એ જગ્યાએ હાજર હતા. પણ ભરતજીને ભય ન લાગ્યો. લો, એ તો અલમસ્ત બેઠા હતા, અલમસ્ત એની ક્રિયામાં મશગુલ હતા. ભરતજી ભયને પણ ટાળી ગયા, મૃત્યુનો ભય. અત્યારે આપણે બધા અહીંયા વાતો સાંભળીએ છીએ, પણ આપણે બધાએ ભયથી બંધાયેલા છીએ. પણ ભરતજી ભયને ટાળી ગયા, ઉપર નીકળી ગયા. મોતની બીક નહીં. લ્યો, આટલી કક્ષાએ પહોંચેલા, પણ ભરતજી પાસે ખૂટતું શું હતું? સદગુરુ ખૂટતા હતા. હરણિયાને બચાવવું એ દયા કહેવાય. કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકડા થાય અંદન વસ્ત્ર રે. ભગવાનનો પણ એક ગુણ દયા છે. ભરતજીએ હરણિયાને બચાવ્યું એ દયા કહેવાય, બરાબર. પણ એ હરણ્યું ઘાસ ખાતું થઈ જાય તો પણ પછી એને રાખ્યું ને, એ દયા આસક્તિમાં કન્વર્ટ થઈ ગઈ. એ દોષ છે ને, એ ગુણનો પછેડી ઓઢી આવે ને તો ઓળખાય નહીં. ગુણના સ્વાંગમાં દોષ પ્રવેશ કરી જાય. એટલે ઘણી વખત કહેતા હોય ને, જીરી કફ વધી ગયો એટલે એક ઢાંકણી લેવાનું કીધું છે, કફમાં જરાક સારું રહેવું એમ. પછી આમ પેલું લાભમાં લીધું હોય, પછી ઢાંકણીમાંથી બોટલ થઈ જાય આખું. એટલે આમ કેવું થઈ ગયું, લાભમાંથી પછી એક દોષ પ્રવેશ કરી ગયો. ચાલુ કર્યું હતું કેવા ઉદ્દેશથી? જરાક ગળામાં હમણાં કફ થઈ ગયો છે તો કોઈક એવી ખોટી સલાહ દઈ દીધી હોય કે આ લે તો જરાક સારું રે કફમાં એમ. હમણાં હર્બલ આવ્યું છે ને, દવા એક ઢાંકડી પીવાની, બે બોટલું 3 બોટલું પી જાય મારા વાલા. એટલે ભરતજી દયા આસક્તિમાં કન્વર્ટ થઈ ગઈ, ખબર ન પડી. આ ભૂલ થઈ ગઈ ને, પછી હરણિયાનો દેહ આવ્યો ને, તે ભરતજીને જ્ઞાન રહી ગયું. ભરતજી હિસાબ માંડ્યો કે મારાથી ભૂલ ક્યાં થઈ? હું ઘરેથી નીકળ્યો તો શું કરવા, ફસાણો ક્યાં? મારાથી એવી ભૂલ શું થઈ? એને જિંદગીની ડાયરી ખોલીને ત્યાં ખબર પડી કે આપણે નીકળ્યા હતા એટલા માટે, પણ કોઈ સદગુરુ રૂપી ભૂમિયો નહોતો ભેગો. એટલે થાપ ખાઈ ગયા. શું ખાઈ ગયા? થાપ ખાઈ ગયા આપણે. એટલે બીજો જન્મ એને હરણિયાનો આવ્યો ને, તો ભૂલ સુધારવાનો પ્રયાસ કર્યો. સાધુના આશ્રમની આસપાસ જ આંટા માર્યા કરે, પણ હવે એને કોણ સત્સંગ કરાવે હરણિયાને? પણ ભૂલ થઈ હતી, એને અનુસંધાન હતું. ત્રીજો જન્મ બ્રાહ્મણના ઘરે આવ્યો તો ત્યાં કને પણ એ સાબદા રહ્યા. અને પેલા રહુગણ રાજા, એ રહુગણ રાજા કપિલ મુનિના આશ્રમમાં જ્ઞાન લેવા માટે જઈ રહ્યા હતા. અને ત્યારે એનો એક માણસ બીમાર પડ્યો, પાલખી ઉપાડનારો, અને પછી ભરતજીને જોડ્યા, બરાબર. અને પછી ઝડપથી ચાલો સર્પ સર્પ કે જે બોલાતા હતા, અને એમાં પછી ભરતજીએ થોડાક વ્યંગ્યના વચનો કીધા. રહુગણની આંખ ખુલી ગઈ કે આ માણસ સામાન્ય નથી, ચિથરે હાલ લાગે છે, પણ કોઈક રાખથી ઢંગાયેલો અગ્નિ છે. ઉતરી પડ્યો શિબિકાથી નીચે, પગે લાગ્યો. પછી કીધું કે તમે જ કપિલદેવ લાગો છો, મને જ્ઞાનનો ઉપદેશ આપો. પછી રહુગણને ભરતજી ઉપદેશ આપ્યો. ઉપદેશ આપ્યો ને, એમાં ભરતજીએ પોતાના જિંદગીનો છેલ્લો સાર કહી દીધો. શું કીધું ખબર છે? રહુગણૈ તત તપસાન યાતિ. રહુગણ, તું જંગલમાં તપ કરવા જઈશ ને, મરી જઈશ ને, તો ભગવાન સાથે તારી વાત ચાલુ નહીં થાય. ભગવાન નહીં મળે તને. તપ કરીને મરી જઈશ. રહુગણૈ તત તપસાન યાતિ નચ ઇજ્જયા. એટલે કે અરે યજ્ઞ કરીને તું મરી જઈશ તો પણ તને જેવી પ્રાપ્તિ થવી જોઈએ નહીં થાય.
અરે નિર્વપણાદ ગૃહાદવા, અરે રૌગણ તું વૈદિક કર્મ કર, અન્નાદિકનું દાન દે, અરે અતિથિઓની સેવા કરીશ, ગરીબોની સેવા કરીશ, ગ્રસ્થોને ઉચિત અનુષ્ઠાન કરીશ, વેદોનું અધ્યયન કરીશ, અરે જળ અગ્નિ સૂર્યની ઉપાસના આ બધું કરીશ, તો પણ તને જે ભગવાન મળવા જોઈએ ને, જેવું પ્રાપ્તિ થવી જોઈએ નહીં થાય. શું કરવાથી થશે? તો પછી કીધું છેલ્લે, હો મેં મારી જિંદગીમાં હું તપ કરવા નીકળ્યો તો ભગવાનને મેળવવા માટે, પણ મેં ભૂલ કરી હતી, એટલે મારા ભૂલના છેલ્લે સાર રૂપે રૌગણે કહી દીધું, રૌગણને ભરતજીએ કહી દીધું કે થાય આ ઉપરનું જેટલું કીધું ને, તપ ક્યારે ફળીભૂત થાય, ભગવાનને પમાડે એવું કેવું ક્યારે તપ બને? યજ્ઞ છે એ ભગવાનને પમાડનારા ક્યારે બને? એ દાન હોય, એ સેવા હોય, એનાથી ભગવાનને મેળવી શકાય એવી સેવા ક્યારે થાય? તો છેલ્લે રૌગણ રાજાને ભરત જેમ કીધું, મહત પાદ રજોભિષેકમ, સતપુરુષના ચરણની રજ, સતપુરુષના ચરણની રજથી પોતાની જાતને નવડાવ્યા સિવાય ક્યારે પણ એકલા તપ કરવાથી કામ પતતું નથી. રૌગણ કીધું કે મારા જીવનનો અનુભવ છે ભાઈ, અમારા જીવનનો અનુભવ છે. રૌગણને સાર રૂપે કહી દીધું ભરતજીએ. શું કામ? ભક્તો, આ પગથિયું બીજું છે. આ બીજું પગથિયું છે. દુનિયામાં શ્રેષ્ઠ જેટલા લોકો સફળ થયા છે, ચરમ કક્ષા સુધી પહોંચ્યા છે, એના જીવનમાં ક્યાંક ને ક્યાંક આવું પાત્ર હશે. તમે ધ્યાનથી જોશો તમને ખબર પડશે કે એ પાત્ર એને મળ્યા પછી જ એના જીવનમાં એક આગળ ગતિ થઈ હોય, એને સાચી દિશા મળી હોય, સાચો રસ્તો મળી ગયો હોય. તમે નહીં માનતા હો, ગામનું નામ નહીં દઉં, આપણો જ એક યુવાન, ચોવીસી પટેલનો જ એક યુવાન, મંદિરના 2 ઘર મૂકીને એનું ઘર, પણ એને સત્સંગમાં કડવા અનુભવ થયેલા. કોઈક જગ્યાએ સાધુના સ્વાંગમાં રહેલા, કોઈક એવા દંભનો હશે, કોઈક સાધુનું નબળું વર્તન જોયું હશે, એને સાધુ તાને નછાજે એવો વ્યવહાર જોયો હશે, અને એનું મન ઉતરી ગયું કે આ સાધુ ખપે જ નહીં. આ બધા લફંગા ભેગા થયા છે. સાધુ પ્રત્યેના મનમાં ઘૃણાવૃત્તિ થઈ ગઈ. મંદિરમાં આવવાનું મન ન થાય, માળા ભજન કરવાનું મન ન થાય. અરે જન્મ તો સત્સંગીના ઘરે છે, મંદિરના બાજુમાં જેનું 2 મકાન મૂકીને ઘર છે, પણ 12 મહિનામાં 2 વખત પણ મંદિરે ઈ ભાઈ ના આવે. 12 મહિનામાં 2 વખત પણ ના આવે. લ્યો, કેટલું એની માનસિકતામાં એ વિચારો એ ઘૂમ્યા હશે. ઘણીક વખત મારું ને તમારું આપણું એમ થતું હોય, ક્યાંક એવું ક્યાંક ખરાબ આવે ને તો મન ડગી જાય, બધા આવા જ ભેગા થયા છે, મૂકોને ઉપર નથી જાઉં, આવું થઈ જાય. પણ એને સાચું કોઈક સાધુનું માર્ગદર્શન મળ્યું ને, તો આજે એ જ યુવાન દરરોજ વંદુના પાઠ, જન્મગલના પાઠ, નિત્ય માળા પૂજા, શાસ્ત્રોનું અધ્યયન. અરે 25 વર્ષથી કથા વાંચતા હોઈએ અને શાસ્ત્રોનું ચિંતન ન હોય એવું ચિંતન 1 વર્ષમાં જાગ્યો પાછો એ હરિભગત કરતો હોય, હૃદયમાંથી ઉદ્ગારો નીકળતા હોય. બરાબર? શું કામ? એને કોઈક સાચું બતાડનારું મળી ગયું. કે ધર્મ છે ને, ધર્મ હોય ત્યાં થોડા ઘણા અંશે ધતિંગી હોય. ધતિંગ દેખાયો ધર્મ હોય ત્યાં થોડું થોડું. ઘણી વખત એવું હોય, કેવું હોય ખબર? આ તો સાદી સીધી વાત કરું ને, તમે ગ્રસ્ત છો, અત્યારે ધર્મનું માર્કેટિંગ હાલતું હોય. સુરેશભાઈ, તમે મૂનલાઇટ પ્રોડક્ટ વેચો ને, તો બધી જગ્યાએ મૂનલાઇટનું બોર્ડ લગાડ્યું હોય, હોર્ડિંગ લગાડ્યા હોય, પછી આપણે કહીએ કે એકદમ સાફ છે, ક્વોલિટીવાળું છે, એમ જાહેરાતો કરવી પડે તો કોઈક માણસો આપણો માલ લે. બરાબર ને? એમ દુનિયામાં ધર્મનું માર્કેટિંગ થતું હોય. અરે ગુરુ મહારાજ તો દર્શન દીધા, ધામમાં તેડવા આવ્યા. ભાઈ સામાન્ય રીતે ગુજર્યો હોય ને,
ગુરુજીએ દર્શન દીધા અને ધામમાં તેડી ગયા, ભગવાન લઈને આવ્યા હતા. પછી કાંઈ ન હોય તો એવું એક નામ દઈ દે કે આને 15 વર્ષથી સંતાન નહોતું, રમણીકભાઈ નવસારીમાં, અને સ્વામીએ આશીર્વાદ દીધા અને દીકરો થયો. હકીકતમાં થયો એનો દીકરો રમણીકભાઈ હોય જ નહીં, પણ આપણે બધાને એમ થઈ જાય તો હવે તો બસ સ્વામીના જ પગ પકડવાના. એટલે ધર્મનું પણ માર્કેટિંગ થતું હોય, પણ આવી રીતે ખોટી ભ્રમણાઓથી. ઘણીક વખત આવા ભ્રામક પ્રચારમાં આપણે આપણી આસપાસ રહેલા સત્યને પણ ચૂકી જતા હોઈએ. એવા શ્રેષ્ઠ સાધુઓની વચ્ચે બેઠા હોઈએ, પણ આપણા એમાં ભાગ્યની વાત છે કે આપણા કચ્છના સત્સંગમાં તો એ વરી એવું કે સત્પુરુષ મોજૂદ હોય ત્યાં સુધી એની કોઈ પણ વાત જાહેરમાં થતી હોતી નથી. બરાબર? એટલે હાજર હોય ત્યારે પછી આપણે ખબર ન હોય, આપણે તે સામે આવે જરાક પગે લાગી આવી એટલું ખાલી, પણ પછી ધામમાં જાય એની ગુણાનુવાદ સભામાં કોઈ પોતાના જીવનનો અંગત અનુભવ કે, બરાબર, ત્યારે એમ થાય કે આવડા મોટા સ્વામી હતા, મને તો ખબર નથી. બરાબર? ત્યારે આપણે અફસોસ થાય. પૂજ્ય ઘનશ્યામ જીવન સ્વામી કેવા કેવા સાધુ, હરિસ્વરૂપ સ્વામી, મહંત સ્વામી, પણ આપણે એના વિશે કોઈ જાહેરમાં સંત મહિમા, વર્તમાન સંત મોજૂદ હોય એના મહિમાની જાહેરમાં વાતો કરતા હોતા નથી. બરાબર? એટલે ધર્મનું પણ માર્કેટિંગ ચાલતું, એટલે કે એના વિશે બહુ મોટી મોટી વાતો, પ્રચાર પ્રસાર ચાલતા હોય, અને એનામાંથી લોકો પછી આમ ટોળા ભેગા થતા હોય. બહુ મોટું આ તો ગજબ છે. આને પણ અમારા સાધુઓ ટ્રેનિંગ લે છો આવી માર્કેટિંગની, તમને ખબર નહીં હોય. ખબર છે કે નથી? ક્લાસ કરવું પડે આનું. હરિભગતને કેમ બરાબર આમ ઉતારી દેવાનું બરાબરનું. પણ સત્ય મૂળ શાસ્ત્રોનું વાંચન હોવું જોઈએ. સંપ્રદાયના મૂળ શાસ્ત્રોનું વાંચન હોવું જોઈએ. સત્પુરુષની ઓળખાણ લોકોના શબ્દોથી ન કરાય. સાધુની ઓળખાણ લોકોના શબ્દથી નહીં, હૃદયની આંખથી કરાય. કઈ આંખથી કરાય? પારકી આંખે નહીં, હૃદયની આંખથી સાધુની ઓળખાણ કરાય. તો જીવનમાં ક્યારેક સત્યથી આપણે ચૂકી જનારા હોય ને તો બચી જવાય. એટલે ધર્મ હોય ત્યાં થોડું ઘણું હોય કદાચ આવા કારણોથી. અને ઘણીક વખત એવું પણ હોય કે બોલનારા હોય ને એ ધર્મ, ઘણીક વખત એવો પ્રસંગ આવે કે એક નાટકમાં સાધુનો રોલ ભજવતો, સમજે? એક ભાઈ નાટકમાં સાધુ બનતા, અને એમ કરતા ગામમાં બાપા બીમાર પડ્યા. બાપાએ છેલ્લી અવસ્થાને એને લેવ લીધી કે મારે સાધુના દર્શન કરવાના. હવે એ જૂનો જમાનો, સાધુ લાવવા ક્યાંથી લ્યો? એટલે પછી એ છોકરા હતા એ ગયા પેલા ભાઈ પાસે, ભાઈ તું તારી પાસે સાધુના કપડાં છે, તું કમસે કમ મારે ખાતર તું એ કપડાં પહેર અને મારા ઘરે હાલ. મારા બાપને સાધુના દર્શનની ઈચ્છા છે. એ વાત એકની એક વાત ઉચ્ચાર્યા કરે છે, એનો જીવ નીકળતો નથી. તું હાલ મારા ભેગો. અને ઓલા માણસને સાધુના કપડાં પહેરાવ્યા અને ઘરે લઈ આવ્યા. ખાલી ભગવો રંગ જોયો ને, અને બાપના આંખમાંથી આંસુ નીકળ્યા, અને બાપનું પ્રાણ પંખેરું ઠાકોરજી સુધી પહોંચી ગયું. ઓલો ભગવા કપડાં પહેર્યા હતા ને, એ માણસને એમ થઈ ગયું કે જો ભગવા હું નકલમાં પહેર્યા છે, તોય જો જીવનમાં આપણા ભગવા કપડાથી જો કોઈનું કલ્યાણ થાય, હકીકતમાં હું સાધુ હોઉં તો. અને માણસના જીવનમાં સાધુતા જાગ્યો અને સાધુ થઈ ગયો. હકીકતમાં સાધુ થઈ ગયો. એમ કદાચ ઘણીક વખત બોલનારો હોય સાધુના માર્ગે ચાલ્યો હોય, એટલે કે પૂર્ણ નથી પણ માર્ગે ચાલ્યો છે, એક દિવસ પૂર્ણ થશે, એવું પણ બની શકે.
એટલે જીવનમાં આવવું જોઈએ. ધર્મથી દૂર ભાગવાની જગ્યાએ એને સાચી દિશા મળીને તો ધર્મના વાસ્તવિક મૂલ્યો સમજાયા. તો આજે યુવાન સત્સંગમાં એવો રંગે રંગાઈ ગયો. એક સમય એવો હતો, અમે ક્યાંક વાતે કરી હતી કે કોઈ યુવાન એક ધર્મથી બિલકુલ નાસ્તિક વૃત્તિ હતી, પણ એને એક એવી પ્રસંગ ઘટના બની, એને વિચાર આવ્યો કે આટલા બધા લોકો મંદિરમાં આવે છે, કદાચ આપણા ગામના ભોળા હશે હાલો, પણ ડોક્ટરો છે, વકીલો છે, સારા સારા સજ્જન લોકો છે, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધીના જજ પણ સત્સંગી છે, એ તો મૂર્ખ નહીં હોય ને. તો કંઈક તો છે ધર્મમાં જેને હું જાણી શક્યો નથી અને ગેરમાન્યતાથી હું આ ધર્મથી દૂર ભાગી ગયો છું. જો આવો પણ વિચાર આવે તો એની જિંદગી બદલાઈ જાય. જીવનમાં સાચું માર્ગદર્શન, સાચો રસ્તો મળે, સાચા સાધુ મળે તો જીવન બદલાઈ જાય. બદલવું ન પડે, બદલાઈ જાય. સમજ્યા ને? બીજું પગથિયું છે એ ભગવાન સાથે વાર્તાલાપ. રૂબરૂ થવું હોય ને ત્યારે આપણામાં જે કમજોરી છે, સ્વભાવની કમજોરી છે, એ સાધુ કેવી રીતે ઓળખાવે અને કેમ કઢાવે અને ભગવાનની પાસે રૂબરૂ ફેસ ટુ ફેસ કેમ કરી દે, આપણે કેમ ફેસ ટુ ફેસ થઈ શકીએ ભગવાનની સાથે, એની બધી વાતો હજી આવતીકાલના સેશનમાં લેશું જ આપણે. પણ જીવનમાં પણ, પરિવારમાં સુખેથી રહેવા માટે પણ આ જરૂરી છે. અને આ બધી વાતો કરીએ ત્યારે એક સરસ, આમ તો કેવું છે ખબર છે તમને, ચોખ્ખા શબ્દમાં વાત કરીએ તો અમે જ્યારે ગામમાં આવીને ત્યારે અમારો એક પ્રકૃતિ છે. શું? તો કે ગામમાં શું ખૂટે છે અને અમે સાધુ તરીકે ગામમાં આવ્યા તો હવે આ ગામને અમે શું મદદ કરી શકીએ, એવો અમારો એક ભાવ હોય. એટલે આ ગામમાંથી એક લોકવાયકાના ભાગરૂપે શું મળ્યું ખબર સાંભળવા? એ કે સામે સત્સંગી થાય, એમાં શિખા રાખે, તિલક ચાંદલો કરીને મંદિરમાં આવતો હોય ને તો એને છોકરી નથી મળતી, એના શક પણ સાદા થતા નથી. શું કામ? તો કે એ બેન દીકરીઓને એવી વૃત્તિઓ કે પછી હાવ ભગતડો છે તે પછી ક્યાંય બહારનું ખાશે નહીં, ફરવાય નહીં લઈ જાય, ઘર ઘૂસ્યું હશે, રાત દિવસ મંદિરમાં જ પડ્યો હશે, એટલે પછી બે ચુસ્કી લગાવી લેતો હોય, હતર લખણે પૂરો હોય તો એ હાલે. આવું ઘણી બહેનો આવા પાત્રો પસંદ કરે છે, પણ સત્સંગી યુવાનને પસંદ નથી કરતા. સ્વામી આવી અમારા ગામમાં તકલીફ છે, એટલે અમને સત્સંગ કરવો છે તોય હવે લોક વ્યવહારમાં ભળવા માટે પણ આમ સ્ટાઇલ લેવી પડે છે. આવી પરિસ્થિતિ અમારા ગામની છે સ્વામી. એટલે પછી અમે એક પ્રસ્તાવ, એનામાં એક વિચાર મૂક્યો કે ભાઈ તમારા ગામની આ સ્થિતિ છે એ બરાબર, તો શું ગામમાં એવા બહેનો નથી, એવી દીકરીઓ નથી કે જે સાંખ્યોગી બહેનોના પરિચયમાં હોય અને એ પણ સત્સંગથી રંગાયેલી હોય, એનું પણ હૈયું ભારોભાર સત્સંગથી ભરેલું હોય, અને એ પણ એવા યુવાન કે મારે કદાચ મારું મન હજી સંસાર તરફ છે પણ મારે સત્સંગી યુવાન સાથે લગ્ન કરવા છે, કોઈ ફેલ ફતુરવાળા છોકરા સાથે મારે મારી જિંદગી બરબાદ કરવી નથી. એટલે છોકરાઓ કીધું કે સ્વામી એવા તો બહુ ઓછા છે. એ કે અહીંયા આ યુવાનોની સભામાં લગ્ન ન થયા હોય એવા 100 છોકરા હશે, પણ બહેનોની 500ની સભા હોય ને એમાં લગ્ન ન થયા હોય એવી દીકરીઓ તો માંડ 40-50 હશે. તો એનો મતલબ કે યુવાન દીકરીઓ એને સત્સંગમાં રસ નથી, કે સાંખ્યોગી માતાઓ કદાચ સત્સંગ કરાવે છે પણ આપણી સત્સંગ કરાવવાની રીત કદાચ યુવાનોને સદતી ન હોય,
દીકરા કે દીકરીઓને અમારી સાધુની રીત તમને સદતી ન હોય તો મંદિરમાં ના આવો. અમારી કથા કરવાની રીત હોય, સત્સંગ કરાવવાની રીત હોય, હદે નહીં ઘણી વખત. દવા ન હદે તો આપણે શું કરી મૂકી દઈ. એમ ઘણી વખત સાધુની રીત સદતી ન હોય તો એના કારણે ના આવતા હોય, એમ બહેનોની રીત પણ સદતી ન હોય તો ના આવતા હોય. તો અમારા તરફથી ભૂલો તમારે સુધારવી જોઈએ, બહેનો તરફથી ભૂલો. હવે બીજું શું કરી શકાય? તો સૌથી પહેલી મજાની વાત એ કે આ ગામમાં અમે તો એવું ઈચ્છીએ કે આખું ગામ બધાય મંદિરમાં આવે, બધાય સત્સંગી થાય ને. અને બાકી તો કેવું છે ખબર છે, ક્યાંક આપણે ફેલ ફતુરમાં ફસાઈ ગયા હોય, બરાબર. કોઈક દીકરી અત્યારે 4 દિવસ બજારમાં બાઇક ઉપર પાછળ બેસીને ફરવા માટે લગ્ન મૂર્તિઓ પસંદ કરે, આવો ફેલ ફતુરવાળો, બરાબર. પણ એ હકીકત છે કે 4 દિન કી ચાંદની બાદ મેં અંધેરા. એ હકીકત છે. શું કામ? તો કે એ જે મૂર્તિયાની પાછળ બેસીને બજારમાં ફરતી હશે એ દીકરી કે યુવતી, એને ખબર નથી કે આ મૂર્તિયાની વિકેટ ક્યારે કેન્સરમાં પડી જશે અને ક્યારે મારે એ લગ્ન જીવનના 5 વર્ષ થયા હશે ને વિધવાપણું આવી જશે, ક્યારે મને હજી 10 વર્ષ થયા હશે ને રંડાપો આવી જશે અને પાછળની મારી જિંદગી ધૂળધાણી થઈ જશે. ખાલી 4 દિવસ બગીચામાં ફરવા માટે જો આવો નિર્ણય કોઈ બેન દીકરીઓ લેતી હોય તો એને ભૂલ કહેવાય, બરાબર. અને બીજી મજાની વાત, ખૂટે છે શું ખબર છે સત્સંગમાં? સમજણ ખૂટે છે. શું ખૂટે છે? સમજણ ખૂટે છે. દરેક પ્રશ્નનું સમાધાન સમજણ છે, દરેક પ્રશ્નનું. જીવનની દરેક ઘટનાઓમાં સાવ સામાન્ય વાત હોય પણ એને વિચિત્ર રીતે મનમાં લઈ લઈએ તો પછી દુઃખી થઈ જવાય. આવો આ તો સારી વાત છે. અમે કોળકી ગામમાં વાત કરી હતી અને એ વાત અમે અહીંયા ખાલી ટૂંકમાં કહી છીએ, એ વાત અમે પછી ફરીવાર વિસ્તારથી કહેશું ક્યારેક. એક યુવાન સીએ થઈ ગયો હતો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. પડીકી ખાવાની નાનકડી આદત હતી. અને બીજી બાજુ એક સારા ઘરની દીકરી, બીએડ થયેલી ભણેલી દીકરી, અને મા બાપ યોગ્ય મૂર્તિઓ શોધતા હતા અને એમાં આ છોકરો નજર આવ્યો. એટલે અત્યારનો જમાનો કે પેલા છોકરાને છોકરીને બંનેને જો પસંદ હોય તો આગળ વધીએ. એટલે છોકરાને છોકરીને મળવાની છૂટ આપવામાં આવી કે તમે એકબીજાને મળી લો, કાંઈ પૂછવું હોય તો પૂછી લ્યો, પછી તમે હા કે ના કહો એના ઉપર આગળ બંને પરિવાર નિર્ણય લે. બંનેને મળવા જવા માટેનો સમય આપ્યો. વડોદરાનો પ્રસંગ છે, કમાતી બાગ અને બાજુમાં રેસ્ટોરાં, અને રેસ્ટોરાંમાં નાસ્તો કરવા માટે ગયા. નાસ્તો કરવા ગયા, છોકરીની સાથે એની બેનપાણીઓ હતી. છોકરો બધી રીતે બરાબર લાગ્યો, બોલવે ચાલવે હેન્ડસમ સ્માર્ટ બધી રીતે બરાબર હતો. પણ છોકરો નાસ્તો કર્યા પછી છેલ્લે ખિસ્સામાંથી પડીકી કાઢી. છોકરાએ પડીકી કાઢી અને છોકરાએ મોઢામાં પડીકી મૂકીને છોકરીને આટલું ન ગમ્યું. છોકરી ઘરે આવી, બાપાએ પૂછ્યું કેમ છોકરો પસંદ પડ્યો? એટલે દીકરી એમ કીધું કે બાપા બધી વાતે બરાબર છે, હેમાંગ, છોકરાનું નામ હેમાંગ હતું, પણ એને તમાકુ ખાવાની આદત છે. એટલે બાપે શું કીધું, એ તો હવે નાનું કહેવાય, આજે બધા ખાય છે, દારૂ તો નથી પીતો ને. હવે આવી નાની ઝીણી ઝીણી વસ્તુ જોવા જશું તો સારું પાત્ર હાથમાંથી છૂટી જશે. બાપાએ થોડોક આવી રીતે આગ્રહ કર્યો એટલે દીકરી મને કમને એને હા પાડી. મનમાં એવું રાખ્યું કે હું પછી એને સમજાવીશ અને છોડાવી દઈશ. લગ્ન થયા અને જીવનગ્રસ્ત સંસાર ચાલવા માંડ્યો. દીકરીનો જન્મ થયો. ફરવા જાય ત્યારે વળી વચ્ચે વચ્ચે કે પતિને સમજાવે છોકરી, પણ પતિ તું આ વળી આ ઉખેડો કાઢ્યો, તને ઘરમાં શું ખૂટે છે? ખાવાનું ખૂટે છે? હાઈ ક્લાસ બંગલો છે, તને ઘરમાં ખાધે પીધે તને દુખી રાખી, આમાં તું શું કામ ઝંઝટ કરે છે? એટલે છોકરી ચૂપ થઈ જાય. 5 વર્ષ થયા, બીજા દીકરાનો જન્મ થયો. દીકરો પણ 1 વર્ષની ઉંમર થઈ. દીકરાનો બર્થડે ઉજવવા માટે બધા ભેગા થયા. નાના નાના આજુબાજુના શેરીના છોકરાઓને બોલાવ્યા.
એટલે માં છોકરાને તેડી છોકરાના હાથે કેક કપાવીને કેકનો ટુકડો નાનકડો પતિના મોઢામાં છોકરાના હાથે અપાવવા માટે છોકરાને તેડ્યો. છોકરાને ઊંચો કર્યો ને મોઢા આગળ કેક મૂકીને તો મોઢું નહોતું ખુલતું, આટલું માંડ ખુલતું હતું. એટલે સંબંધીઓ હતા ને બીજા તો બધા નાના છોકરાઓ એટલે બધાની વચ્ચે અપમાન ન લાગે એટલે ઘરવાળીએ સમય સૂચકતા વાપરી અને એ કેક ખાલી મોઢી અડાડીને છોકરાને ખવડાવી દીધી. પ્રસંગ તો સંચવાઈ ગયો, પણ રાત પડી એટલે છોકરીએ એ પત્નીએ પતિને કીધું કે તમને ખબર છે તમારું મોઢું ખુલતું બંધ થઈ ગયું છે, તમને કેન્સર થશે, મૂકી દો ને હવે. એટલે વળી પતિ આકરો, તું વળી આ તમાકુ વાર રામાયણ ચાલુ કરી, તને ખબર છે કે નહીં હું અત્યારે સીએ થયો છું ને એ આના કારણે થયો છું, તમાકુના કારણે. કા તો કે જ્યારે વાંચવા બેસતો ને ત્યારે ઈ મોઢામાં મૂકું ત્યારે વાંચી શકતો હતો, રાત દિવસ તમાકુ મૂકી દો તમાકુ મૂકી દો, ચોટી પડી છે. ખીજાઈ ગઈ. પત્ની કઈ બોલી નહીં. ક્યારેક ક્યારેક એકલી એકલી પતિનું મોઢું માંડ એક આંગળ ખુલતું હોય ને એટલે ક્યારેક ક્યારેક ઈ દશાને જોઈ વાંચેલું સાંભળેલું કે ધીમે ધીમે મોઢું ખુલતું બંધ થઈ જાય, કેન્સર થાય, એટલે એકલી એકલી રડ્યા રાખે ઘરે. એ કરોડ રૂપિયાનો બંગલો એને આનંદ ના આપી શકે, ઓશિકામાં માથું નાખીને રડે. એક સમય એવો આવ્યો કે સાંજે ધણીની રાહ જોતી પત્ની બેઠી હતી, પતિ આવ્યો નહીં, કામેથી મોડા આવ્યા એટલે રાહ જોતા જોતા છોકરાઓને જમાડીને સુવડાવી દીધા હતા. પોતે ખાટલામાં પગ લાંબા કરીને બેઠા છે, જમ્યા નતા પોતે પણ. પતિની રાહ જોઈને બેઠી હતી એ બાઈ પત્ની. રાતે પતિ આવ્યા અને ઝોલું આવી ગયું અને ઉપરના માળે એ હિંચકા ઉપર બેસી ગયા. અચાનક 12 વાગે આંખ ખોલી જોયું તો દરવાજો બંધ, એનો મતલબ કે આવી ગયા છે. રસોડામાં જોયું તો જમવાનું એમને એમ પડ્યું હતું, જમ્યા નથી. ઘરમાં નીચે જોયું તો ક્યાંય દેખાયા નહીં, બાથરૂમમાં નથી. ઉપરના માળે ગયા પત્ની તો પતિ હિંચકા ઉપર બેઠા હતા, હિંચકા ખાતા હતા. ધીમે ધીમે મોઢું પડી ગયું હતું. પૂછ્યું કેમ? તો કે મોઢામાં ચાંદુ પડ્યું છે. પત્નીને શંકા થઈ ગઈ. તો એમાં શું ઢીલા થવાનું હોય, ચાલો બતાવીએ ડોક્ટરે કાલે. તો કે બતાવ્યું, અઠવાડિયું થઈ ગયું પણ દવા આપી, પણ દવા ખાઉં છું પણ સુધારો થતો નથી. ઘરવાળી નહોતું કીધું, હવે બંધ કરી નાખ્યું તમાકુ, હવે બંધ કરી નાખ્યું તું, પણ સુધારો થતો નથી. હવે ડોક્ટર શું કીધું કે કાલે આ ફરી બતાવવા આવવાનું કીધું છે. ગાલથી ગાલના અંદરના ભાગની ચામડી લઈ અને લેબોરેટરી માટે મુંબઈ મોકલશે. બાયોપ્સીનો રિપોર્ટ કહેવાય એને. સરસ, તો કાલે હું ભેગી હારીશ, તમે ચિંતા ન કરો, અત્યારે આપણે સૂઈ જઈ. ધીરજ આપી પીઠબળ સૂઈ ગયા. સવારે ગયા ડૉક્ટર પાસે, ગાલના અંદરના ભાગની ચામડી લીધી ગલોફાની, બાયોપ્સીના રિપોર્ટ માટે મૂકી. અઠવાડિયા પછી એનો ઉત્તર રિપોર્ટ આવવાનો હતો. રિપોર્ટ આવે એના પહેલાં તો અઠવાડિયાની અંદર તો એ હેમાંગ સાવ ભાંગી પડ્યો, અશક્તિ થઈ ગઈ, શરીર સાવ શિથિલ થઈ ગયું, કામે જવાય નહીં, ઓફિસે જવાય નહીં. સીએનું સારું ઓફિસ ચાલતી હતી પણ શરીરમાં એટલી બેચેની. અઠવાડિયા પછી પત્ની રિપોર્ટ લેવા માટે ગઈ અને પત્ની રિપોર્ટ લેવા માટે ગઈ ને ત્યારે રિપોર્ટ આપનાર ડૉક્ટર એમ કીધું કે બેન તમે તમારા પતિને નહોતા સમજાવ્યા? તો કે સમજાવ્યા તો ઘણાય હતા. તો કે નથી માન્યા. શું જે હોય તે કહી દો ને. તો કે સાંભળો, એને કેન્સર છે, બીજા સ્ટેજમાં છે, હવે શું કરી શકાય એ કહો. તો કે ભલે બીજા સ્ટેજમાં છે પણ વધી ચૂકેલું છે, બચવાની સંભાવના નહીવત છે, પણ છતાંય પૈસા હોય તો સારવાર કરી શકાય. એટલે અમદાવાદની કેન્સર હોસ્પિટલનું એડ્રેસ આપ્યું અને પત્ની હિંમતવાળી ત્યાંથી જ ગાડી ભાડે કરી પતિને લઈ અને અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં દાખલ થયા. કેન્સર હોસ્પિટલમાં દાખલ થયા ને ત્યારે ટ્રીટમેન્ટ શરૂ થઈ. રોજ પત્ની મંદિરે દર્શન કરવા જાય, મંદિરમાંથી પ્રસાદીનું પાણી લઈ આવે, રોજ હેમાંગના મોઢામાં પાય. હવે તો મોઢું બંધ થઈ ગયું હતું, નળીથી ખાવાનું દેવામાં આવતું હતું.
અને એમાં પણ એ સ્વામિનારાયણ મંદિરે પત્ની જતી, સત્સંગનો પ્રસંગ છે, અને પાણી લઈ આવી હતી. પાણી મોઢામાં મૂક્યું હતું. ધીમે 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 પત્નીના ખોળામાં માથું હતું. ગ્રસ્થ જીવનને હજી 7 વર્ષ થયા હતા અને હેમાંગ એ આ દુનિયા છોડીને વયો ગયો. છોકરીના બાપ જ્યારે આવ્યા ત્યારે દીકરી એટલું જ કીધું બાપાના ખભા ઉપર માથું રાખીને કે મારા આ 7 વર્ષના ગ્રસ્થ જીવનમાં વિધવાપણું આવ્યું એનું જવાબદાર કોણ? ચાર દિવસ બાઇકમાં ફરવા માટે નહીં, બગીચામાં ફરવા માટેથી કોઈ વ્યક્તિની પસંદગી ન કરાય. બીજી વસ્તુ, યુવાનો, મારા ને તમારામાં આપણામાં કુટેવ હોય ને, પાછા વળી ન શકાય એટલા આગળ વધવા કરતા શરીરમાં અત્યાર સુધી બગડી ચૂક્યું છે, હમણાં છોડી દેશું ને તો સમય ધીમે ધીમે શરીર પાછું રિકવર કરી લેશે, બગાડો સુધરી જશે. પણ પાછા વળવાનો રસ્તો જ ન વળે, કેન્સર થઈ જાય ને પછી છોડીએ, એમાં આપણું મૂર્ખામી કહેવાય. કદાચ ખવાઈ ગયું, મિત્ર સર્કલમાં ફસાઈ ગયા તો હજી પણ કાળ થપાટ મારે, રોગ દરવાજો ખટખટાવે, આંખમાં આંસુ પાડવા પડે, એના પહેલા આપણે છોડી દઈએ તો આપણે સુગ્ન કહેવાય. સમજ્યા કે નહીં? સમજ્યા ને? આટલા સુધી ભલને ખાધું, ભૂલ થઈ ગઈ, હવે જાગ્યા ત્યારથી સવાર. સમજ્યા ને? એટલે જીવનમાં આપણા પાછળ કોઈક રડે છે, આપણો પરિવાર છે. એટલે પાત્રોની પસંદગીમાં સત્સંગી પાત્ર છે ને, એનું જીવન આખું જુદું છે, એનાથી પરિવાર આખો જુદો છે. એ લાઈફ ટાઈમની વાત છે. અને આ તો જે મૂર્તિઓ પસંદ કર્યો છે એ કેવો છે? ટેમ્પરરી પાર્સલ આવ્યું છે. ક્યારે ફૂટી જાય, ક્યારે કેન્સરનો બોમ્બ ફૂટે, એનો કોઈ નિર્ધાર નથી. બરાબર? એટલે સમજણ કેળવવાની વાત છે. અને અમને વિશ્વાસ છે કે આ ગામમાં દીકરા અને દીકરીઓમાં, યુવાન અને યુવતીઓમાં આ સમજણથી આખું ગામ નિર્વ્યસની બને, આખું ગામ સત્સંગી બને. આપણે બધાએ આપણા જીવનનો વધારાનો સમય મંદિરમાં પસાર કરીએ, ભગવદ્ કથા વાર્તામાં પસાર કરીએ. આવા આપણે સારા સત્સંગી બનીએ. ગામના વિકાસ માટે, રાષ્ટ્રના વિકાસ માટે આપણા જીવનનો સમય પસાર થાય, એવા આપણે સુગ્ન બનીએ. એ આપણા જીવનની સાર્થકતા છે. ભક્તો, મજાની વાત, આપણે છેલ્લા સમયથી 15મી ઓગસ્ટથી આપણે શ્રીજી મહારાજના સંકલ્પનું ગામ, સુખપર ગામ બનાવવા માટે આપણે જાગ્યા છીએ. બરાબર? અને આપણે સંકલ્પ કરીએ છીએ શ્રીજી મહારાજનું. મહારાજ આવે બજારમાં ફરવા નીકળ્યો તો મહારાજના પગમાં પોદળું ન આવી જાય. સમજે ને? રૂબરૂ વાર્તાલાપની વાતો ચાલુ કરી છે અને તમે એમ હૈયું જાગી ગયું કોઈકનું, અને મહારાજને પ્રાર્થના કરે ને મહારાજ આવે અહીંયા કને બજારમાં, બરાબર, અને મહારાજનો પગ પોદળા ઉપર આવશે તો? બરાબર ને? એટલે પછી અત્યારથી પ્રિકોશન. બરાબર? એટલે આપણે ત્યારે એકદમ એક ભાવની, એક બધા સાથે મળીને એક સહિયારો પ્રયાસ કર્યો હતો. રખડતા ઢોરોને પકડવાનો પ્રયાસ કર્યો હતો. અને એમાં એ સમયે 250થી પોણા 300 એ નંદીઓ હોય, ગાયો હોય, એને આપણે ગૌરક્ષણ સુધી પહોંચાડ્યા હતા. પણ પછી ગામમાં કેટલાક લોકો હોય કે પછી બીજેથી ક્યાંકથી આવી ગયા હોય, કેટલાક ગેરસમજણ હોય. સમજ્યા ને? ગેરસમજણથી કે સ્વાર્થ વૃત્તિથી કે છૂટા મૂકી દેતા હોય તો ફરીવાર રસ્તા ઉપર પશુઓ, ગાય માતા આપણી ફરે છે, એને ફરીવાર આપણે એને એક જગ્યાએ એકત્રિત કરી અને પાછા એને એકદમ સારું મજાનું કૂણી મકાઈ ખાવા મળે. સમજ્યા ને? જાર, આવો સારો મજાનો ઘાસચારો મળે એવી વ્યવસ્થા આપણે એના માટે ગોઠવી છે. એટલે કે ફરીવાર આપણે એ અભિયાન, જે ફરીવાર જે ગાયો છૂટી ફરે છે, નંદીઓ ફરે છે, એને આપણે પકડી ફરીવાર ગૌરક્ષણ સુધી પહોંચાડીએ. એટલે બીજા જે મૂકનારા હોય ને જાગે કે મારું વાલું, આ લોકો ખાલી એક કહીને પતિ નથી જાતું, ચાલુ રાખે છે. સમજે ને? નહીતર પછી એવું એ એક વખત જેમ પેલા ચાલુ કર્યું હતું પછી થઈ ગયું એમ પાછું એ હાલે, એ થોડાક દી હાલે ફિલ્મ. આવું ન થઈ જાય. બરાબર? અને જાગૃત આપણે સદાય રહીએ એના માટે પુનઃ એ રખડતી ગાયો છે એને આપણે પાછી ગૌરક્ષણ સુધી પહોંચાડવાની છે. એટલે મદનપુરાના યુવાનો પણ આમ આજથી 4 વાગ્યાથી ચાલુ કર્યું છે. થોડાક યુવાનો હતા
અને આવતીકાલથી સમય કાઢીને આપણે પણ બધા સાથે જોડાવાનું છે. બરાબર ને? જોડાશો ને? હા કે ના તો કયો ભલામણા? ભાઈ હા પાડે છે, હાજર રહેજો બધા ભાઈ. સરસ, આપણે બધા સાથે મળીને કામ કરશું ને તો થશે. બરાબર ને? એટલે એમાં પણ ખાસ એ યુવાનો એમાં જોડાય. અને આજનું લોકેશન એવું રાખ્યું હતું કે અહીંયા કને પેલો મોલ પાસે જે છે ને આપણું કૃષિ મોલ પાસે વેન્ડો છે, ખાલી વેન્ડો, એ વેન્ડામાં પેલી બધી એકત્રિત કરીને પછી ત્યાંથી ટ્રેક્ટરમાં લઈને આપણે ગૌરક્ષણ સુધી પહોંચાડતા હતા. અને આવતીકાલનું લોકેશન થોડુંક આગળનું છે, કારણ કે ત્યાં વધુ હોય છે, ઢોરવાડા ત્યાં છે બધા માલધારીઓના. બરાબર ને? એટલે ત્યાં છૂટી ગાયો વધુ હોય છે. આવતીકાલનું લોકેશન ત્યાંનું છે. અને ત્યાંથી છે દોડાવતા દોડાવતા અહીંયા લઈ આવે એના કરતાં ત્યાં બાજુમાં કોઈ વેન્ડો હોય એમાં એકત્રિત કરીને આપણે એને યોગ્ય ગૌરક્ષણ સુધી પહોંચાડીએ તો વધારે સારું, સાનુકૂળ રહે. એટલા માટે આવતીકાલે લોકેશન રાખ્યું છે જે ગાયોને એકત્રિત કરવા માટેનું. પેલું ગાદી સંસ્થાનનું આપણું મંદિર છે ને અહીંયા રોડ ઉપર, એની બાજુમાં જ એક વરંડો છે. અને એ વરંડામાં આપણે ગાયોને પેલી ભેગી કરશું અને ત્યાંથી પછી એને ટ્રેક્ટરમાં વાતે ગાતે ગૌરક્ષણ સુધી મૂકી આવશું. બરાબર? અને કારણ કે એના સુખના દિવસો શરૂ થશે. સારો ઘાસચારો મળશે. અહીંયા તો રોજ દફણા ખાવાના, માર ખાવાનો, તગેડે બધા તિરસ્કાર કરે. અને ત્યાં તો પછી તિરસ્કાર નહીં ને, મોજથી સ્વેર વિહાર, સારો મજાનો. એટલે વાતે ગાતે આપણે એને ત્યાં મૂકી આવશું. બરાબર? આવું જરાક ધ્યાન રાખજો. 5 મિનિટ મોડી થઈ છે આજે, પણ વાંધો નહીં. હવે ખાસ યુવાનોને આ સૂચના હતી. અને આજના યજમાન કાનજીભાઈ આવી જાઓ. કાના એન્ડ સન્સ બાપા આવ્યા છે. સ્વામી જાણે નથી કરી.